खबर गांधीनगर से है, जहां गांधीनगर के कोबा कमलम इलाके में श्रीजी हरीश नामक निर्माणाधीन साइट की दीवार अचानक ढह गई, जिससे वहां काम कर रहे 3 मजदूर मलबे में ढह गए। हादसे की वजह भूस्खलन बताई जा रही है। राहत एवं बचाव दल ने तुरंत कार्रवाई करते हुए मलबे में दबे मजदूरों को बाहर निकाला, लेकिन दुर्भाग्यवश 3 में से 1 मजदूर की मौके पर मौत हो गई, जबकि 2 अन्य घायल हैं और उनका इलाज जारी है। स्थानीय प्रशासन ने घटना की जांच के आदेश दे दिए हैं। અને સેફ્ટી નેટ બાંધતા હતા અને આ ઘટના ઘટી છે અને ભેખડ ધરી ગઈ છે 10-10:30 ટાઈમ. શું નામ છે? કઈ સાઈડ છે? શ્રીનિવાસ કોબા ગાંધી. કેટલા લોકો અહીંયા કામ કરતા હતા? 3 જણા એમાં હતા અંદર, એમાં 2 જણા બચી ગયા છે, 1 જણા એક્સપાયર થઈ ગયા. ક્યાં લઈ ગયા જે લઈ અને ગયા આપણે ગાંધીનગર સિવિલ ને જે ઈજાગ્રસ્ત થયા છે બરોબર, એ લોકોને ક્યાં લઈ ગયા છે, કઈ હોસ્પિટલ લઈ ગયા છે? અને ગાંધીનગર સિવિલમાં. કેટલા વાગ્યા ઘટના બની હતી અને તમને ક્યારે જાણ થઈને? આમ હું તો 12 વાગે આવ્યો હતો, પણ એ પહેલાં ઘટના ઘટી ગઈ છે 10-10:30 આજુબાજુ. એટલે કેવા પ્રકારની સેફ્ટી નેટ બાંધતા હતા? આપણે જે આ રીતે સેફ્ટી નેટ બાંધી છે ને એ રીતે સેફ્ટી નેટ બાંધી. મજૂરો ક્યાંના છે? મજૂરો ક્યાંના છે અને મજૂરો રાજસ્થાન. કેટલા દિવસથી અહીંયા કામ કરતા હતા? મહિનો 1.5 મહિનો થયો છે. गांधीनगर से सी न्यूज़ संवाददाता अमित पटेल की रिपोर्ट।